હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ સત્ર માટે બેઝિક ગણિતનું. બરાબર, ચલો. આની પહેલાના વિડીયો આપણે પ્રકરણ નંબર 1ની ચર્ચા કરી ગયા છીએ. બરાબર, હવે આજે આપણે પ્રકરણ નંબર 2 વિભાગ બી વિશે ભણવાના છીએ મિત્રો. ખાસ કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એટલે જે કોઈ પણ નવા વિડીયો આવશે તમારી પાસે આવી જાય. બરાબર, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો. બરાબર, તો જો અહીંયા એક રકમ લખેલી છે. મેં હવે શૂન્યો કઈ રીતે મેળવવાના છે એ કહી દઉં. 4 એકા 4. 4ના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ તમને 4 મળે. બરાબર, તો 2 દુ કેટલા થાય? 4 થાય. બરાબર, 2 દુ કેટલા થાય? 4. હવે નિશાની કેમ આપવી? તો કે બંનેને માઇનસ આપી દઈએ. બરાબર, ચલો લખી નાખીએ. 4s નો વર્ગ માઇનસ 2s માઇનસ 2s પ્લસ 1. હવે આપણે બે બેની જોડીઓ બનાવી દઈએ. આમાંથી સામાન્ય નીકળશે 2s, તો વધ્યું શું? 2s માઇનસ 1. આમાંથી તો કે કઈ સામાન્ય નહીં નીકળે, તો માઇનસ પ્લસ માઇનસ 1. આ રીતે થશે. બરાબર, ચલો સમાન કૌંસને એક વખત લખીએ અને અલગ અલગ કૌંસને પણ આપણે એક વખત લખી દઈએ. 2s માઇનસ 1 2s માઇનસ 1. હવે બંનેને આપણે 0 સાથે સરખાવી દઈએ. જોઈએ, ચલો -1 છે, આ બાજુ હવે તો કેવા થઈ જાય? +1. અને 2 ગુણાકારમાં છે, આ બાજુ હવે તો કેવા થઈ જાય? ભાગાકારમાં જશે. તો તમને બે જે શૂન્યો મેળવવાના કીધા હતા એ મળી ગયા કે નહીં જોવું જોઈએ. તો છેલ્લી લાઈન શું લખશો મિત્રો? તમે લખીએ કે આપેલ બહુપદીના શૂન્યો 1/2 અને 1/2 મળે. બરાબર, આ રીતે લખી શકાય. બસ સેમ બાજુમાં જો સેમ એની જેવો જ એક દાખલો આપ્યો છે, એ સાથે સાથે કરી લઈએ. બરાબર, જો હવે આમાંથી તો કે 4 ને સામાન્ય કાઢી નાખો અને યુ પણ સામાન્ય નીકળી જાય. તો વધ્યું શું? યુ પ્લસ 4 દુ 8 એટલે 2. બરાબર, હવે આને 0 સાથે સરખાવી દો. 4u બરાબર 0 અને u પ્લસ 2 બરાબર 0. 4 આ બાજુ આવે એટલે ક્યાં જાય? ભાગાકારમાં જાય. +2 છે, આ બાજુ આવે એટલે ક્યાં જાય? માઇનસમાં આવી જાય. બરાબર, અને u બરાબર 0. ચલો કેટલા? તો કે બે શૂન્યો મળ્યા આપણને. બરાબર, એ શૂન્યો આપણે અહીંયા લખી નાખીએ. ચલો લખીએ કે આપેલ બહુપદીના શૂન્યો 0 અને -2 મળે. બરાબર, ચલો એની પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. એમાં ત્રીજો પ્રશ્ન આપેલો છે તમને. બરાબર, એ જ આપણે જોવાનો છે. ચલો ત્રીજો પ્રશ્ન નંબર 3. ચલો આમાં પણ એ જ રીતે 3 ચોક 12. 12ના એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 1 આવે. તમે કહેશો 4 તેરી 12 તો થાય જ છે. તો આની પાસે જે નિશાની હોય મોટાને આપવાની, બાદબાકી કરવી છે એટલે આને આપણે પ્લસ આપી દઈએ એટલે જવાબ કેવો આવી જાય? -1 આવી જાય. બરાબર, ચાલો લખી દઈએ. 3x નો વર્ગ -4x પ્લસ 3x -4. બે બેની જોડીઓ બનાવો. શું સામાન્ય નીકળશે? અહીંયા ખાલી x જ નીકળે. તો વધ્યું શું અંદર? 3 -4x. અને 3x વધે ને? 1 મિનિટ. ઓકે, ફરીથી લખીએ. બરાબર, એક સામાન્ય નીકળી જાય, વધશે શું? 3x -4. અહીંથી કાંઈ સામાન્ય ન નીકળે તો ખાલી 1 કાઢી લઈએ. બરાબર, ચલો સમાન કૌંસને એક વખત લખીએ અને અલગ અલગ કૌંસને આપણે એક વખત લખી દઈએ. બરાબર, અને પછી આપણે એને સરખાવવાનું છે 0 સાથે. કોની સાથે સરખાવવાનું ભાઈ? 0 સાથે સરખાવી દઈએ. ચલો
-4 છે આ બાજુ આવે તો પ્લસ, આ ગુણાકારમાં 3 છે આ બાજુ આવે તો જાય ભાગાકારમાં, બરોબર. +1 છે આ બાજુ આવે તો -1. ચલો શું લખીશું હવે આપણે? લખીએ કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો 4/3 અને -1 મળે, બરોબર. એની પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. તો જો દ્વિઘાત બહુપદી મેળવવા માટે મિત્રો મેં તમને એક સૂત્ર શીખવાડેલું છે, જો તમને યાદ હોય તો. હું અહીંયા લખું છું, જો એ સૂત્ર x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. હવે આમાંથી શૂન્યોનો સરવાળો શું આપ્યું છે તમને? શૂન્યોનો સરવાળો આપેલો છે, બરાબર. કેટલો આપેલો છે? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર √2 આપેલું છે, અને બીજું આપેલું છે શૂન્યોનો ગુણાકાર, બરાબર. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3 આપેલા છે, બરાબર. હવે આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકવો જોઈએ, તેથી લખીએ, કેમ કે એક વખત બરાબર આવે, ક્યારે એક લાઈનમાં બે વખત ન આવે. √2x પ્લસ 1/3 બરાબર 0, બરાબર. હવે તમે કહેશો કે છેદમાં 3 છે, તો એને કાઢવા હોય તો બંને બાજુ 3 આપી દો, અહીંયા આપવાના નહીં. 3x² માઇનસ 3√2x પ્લસ 1 બરાબર 0, બરાબર. તેથી માંગેલ બહુપદી કઈ મળી? આ, બરાબર. એ જ રીતે આપણે બીજો દાખલો ગણીએ. ચલો, એમાં શૂન્યોનો સરવાળો પહેલા નક્કી કરીએ. કયો આપ્યો છે? શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર 0 આપ્યું છે. શૂન્યોનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર -√10 આપ્યા છે, બરાબર. હવે આપણી પાસે છે તે, બરાબર. સૂત્ર એ લખીએ. ચલો, તેથી x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો કિંમતો મૂકી દો. અહીંયા 0 એટલે આ પદ તો આખું નીકળી જ ગયું, પ્લસ -10 બરાબર 0. તેથી કઈ બહુપદી મળી આપણને? x² પ્લસ માઇનસ માઇનસ √10 છે ને, તો √10 આપણે અહીંયા લખવું પડે, બરાબર. √10 બરાબર બરાબર 0. ઓકે, ચલો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. એની પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. અચ્છા, એમાં ત્રીજો પ્રશ્ન આપ્યો છે, એ જ તે આપણે જોઈએ છીએ. પ્રશ્ન નંબર 2 નો ત્રીજો પ્રશ્ન લખીએ. ચલો, શૂન્યનો સરવાળો તમને કંઈક આવો આપ્યો છે, આલ્ફા પ્લસ બીટા બરાબર 1/2. હવે એ જ રીતે તમને શૂન્યનો ગુણાકાર આપેલો છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર -5/2. ચલો સૂત્ર લખી નાખીએ. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો x² લખી દઈએ, બરાબર. ચલો, શૂન્યનો સરવાળો 1/2x પ્લસ શૂન્યનો ગુણાકાર -5/2 બરાબર 0. ઓકે, ચલો 2 અને અહીંયા 2, તો આને 2 વડે ગુણાવી નાખીએ તો નીચેથી 2 વયા જાય, બરાબર. તો 2x² માઇનસ x પ્લસ માઇનસ -5 બરાબર 0. તો માંગેલ બહુપદી છે આ રીતે મળે છે. એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ. શું કીધું છે?
એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્યો 3 અને -4 હોય. હવે જો ધારો કે શૂન્યો છે આલ્ફા અને બીટા કહીએ તો આલ્ફા બરાબર 3 આવે ને બીટા બરાબર શું આવે 4 આવે. બરોબર. ચલો તો આપણે એ રીતે લખીએ. ઓકે, ચલો ચલો પ્રશ્ન નંબર 3. શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર, પેલું આલ્ફા છે બીજું બીટા છે એવું આપણે કીધું છે ને, તો 3 પ્લસ માઇનસ 4 પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 3 જાય -1 જવાબ આવે. બરાબર. હવે આપણે લખીએ શૂન્યનો ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા 3 ગુણ્યા -4 4 તેરી 12 પણ કેવા આવશે -12 આવશે. બરાબર. ચલો બહુપદી મેળવવા માટેનું સૂત્ર હવે આપણને ખબર જ છે. આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 0. ચલો કિંમત મૂકી દઈએ. એક્સનો વર્ગ સરવાળો કેટલો મેળવો -1x, ગુણાકાર કેટલો મેળવો -12 બરાબર 0. ચલો એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ માઇનસ -12 બરાબર 0 લખીએ. તેથી માંગેલ દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ પ્લસ એક્સ -12 બરાબર 0 મળે. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 4. જો આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ પ્લસ 9x પ્લસ 14 ના શૂન્ય હોય તો 1/, આલ્ફા પ્લસ 1/, બીટાનું મૂલ્ય. હવે અહીંયા જે પહેલા તો બહુપદી આપેલી છે ને એનું સોલ્યુશન કરવું પડે. બરાબર. શૂન્યો પહેલા આપણે મેળવવા પડે, તો પહેલા એ મેળવી લઈએ. ચલો 9x પ્લસ 14 બરોબર. 14 એકા 14, 14 ના એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી કરતા 9 જવાબ આવે. આપણને ખબર છે 7 દુ 14 લખી નાખીએ. ચલો 7x પ્લસ 2x પ્લસ 14, બે બેની જોડી બનાવો. સામાન્ય નીકળ્યા x પ્લસ 7, આમાંથી નીકળે 2, 2 સત્તા 14 એટલે x પ્લસ 7. સમાન કૌંસને એક વખત લખીએ, અલગ અલગ કૌંસને એક કૌંસમાં લખી દઈએ. હવે આને આપણે 0 સાથે સરખાવી દઈએ એટલે આપણે બંનેના આ જે દ્વિઘાત બહુપદી છે એના આપણને શૂન્ય મળે. -7 અને અહીંયા પણ આવ્યા -2. બરાબર. તો લખીએ. ચલો શું લખીશું કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો -7 અને -2 મળે. બરાબર. ચલો હવે આપણને એવું કીધું હતું કે 1/, આલ્ફા અને 1/, બીટાનું મૂલ્ય તમારે મેળવવાનું છે. બરાબર. હવે આનું મૂલ્ય કેમ મેળવીશું? તો કે જો આનું આ રીતે કરી શકાય ક્રોસ ગુણાકાર. અહીંયા આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા, બીટા ગુણ્યા 1 એટલે બીટા, એના છેદમાં આલ્ફા ગુણ્યા બીટા. બરોબર. તો જો આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય? શૂન્યોનો સરવાળો. તો અહીંયા મેળવી લઈએ. ચલો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શૂન્યો કયા મળ્યા? -7 અને -2 નો સરવાળો કરો. ચલો માઇનસ માઇનસ પ્લસ, 7 ને 2 9 પણ કેવા આવશે? -9. હવે એ જ રીતે શૂન્યોનો ગુણાકાર મેળવી લઈએ આપણે.
આલ્ફા ગુણ્યા બીટા, તો ચલો -7 ગુણ્યા -2, 7 દુ 14, માઇનસ માઇનસ પ્લસ એટલે +14. ચલો શૂન્યનો સરવાળાની કિંમત મૂકો, છેદમાં ગુણાકારની કિંમત મૂકો. જવાબ કેટલો આવ્યો? -9/14. આ તમારો જવાબ થયો. એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. ચલો શું કીધું છે કે જો બહુપદી p ઓફ x બરાબર ax પ્લસ 11x પ્લસ 12ના શૂન્યનો ગુણાકાર 6 છે, તો એની કિંમતે મેળવવાની અને શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. બરાબર. તો જો આ એક બહુપદી આપેલી છે ને, એ લખું છું. તો એની પરથી એની કિંમત તમે શું લખશો? a. બી ની કિંમત શું લખશો? 11. અને સી ની કિંમત કેટલી લખશો? 12. બરાબર. હવે જો શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં a. બરાબર. તો સી બરાબર કેટલા છે? 12. અને એ બરાબર તો કેટલા છે? એ જ છે. હવે અહીંયા તમને ગુણાકાર કેટલો આપેલો છે? 6 આપેલો છે. બરાબર. તો એ બરાબર શું આવે? 12/6. 6 દુ 12. તો એ બરાબર તમને શું મળી ગયું? અહીંયા 2 મળી ગયું. હવે તમને એવું કીધું છે કે શૂન્યનો સરવાળો એ સાથે સાથે મેળવવાનો છે. તો શૂન્યનો સરવાળો બરાબર -b/a. ચલો બી ની કિંમત કેટલી છે? 11. એટલે -11. એની કિંમત કેટલી મળી? 2. એટલે -11/2. છઠ્ઠો અને છેલ્લો દાખલો મિત્રો તમારો આ. બરોબર. એટલે પ્રકરણ નંબર 2 અહીંયા પૂરું. જો આલ્ફા અને બીટા બહુપદી p ઓફ x, એટલે આવી બહુપદી આપી છે કે p ઓફ x બરાબર 3x² -10x પ્લસ 7ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગનું મૂલ્ય મેળવો. ચલો આનું સોલ્યુશન કરીએ તો 7 તેરી 21. 21ના બે એવા અવયવ પાડો જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 10 મળે. 7 તેરી 21 થઈ જાય. તો ચલો એ મૂકી દઈએ. 7x - 3x પ્લસ 7. બેની જોડી બનાવો, સામાન્ય કાઢો. શું નીકળ્યું? x. તો વૈધા કેટલા? 3x - 7. આમાંથી કાંઈ ન નીકળે તો જે છે એનું એડ લખી દઈએ, પ્લસ માઇનસ માઇનસ. સમાન કાઉન્સને એક વખત લખીએ, અલગ અલગ કાઉન્સને એક વખત લખી દઈએ. ચલો 3x - 7 બરાબર 0 અને x - 1 બરાબર 0. તો x બરાબર -7 છે, આ બાજુ આવે તો +7. ગુણાકારમાં 3 છે, આ બાજુ આવે તો જાય ભાગાકારમાં. -1 છે, આ બાજુ આવે તો કેવા થઈ ગયા? +1 થઈ ગયા. તેથી આપેલ બહુપદીના શૂન્ય તો આપણને મળી ગયા, પણ આપણને શું કીધું છે? કાંઈક કિંમત મેળવવાની કીધી છે. બરાબર. કેની કિંમત કીધી છે? આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગની કિંમત આપણને મેળવવાની કીધી છે. તો ચલો આલ્ફા એટલે કે પેલું શૂન્ય તમારું કેટલું મળ્યું? આપણને મળ્યું છે 7/3 એનો વર્ગ. બીજું શૂન્ય કયું છે? 1 એટલે 1નો વર્ગ. ચલો 7 7 49, 3 તેરી 9 પ્લસ 1નો વર્ગ 1 જ થાય. ચલો 9 એકા 9. 9માં તમે 49 નાખો, કેટલા આવ્યા? 58. 58/9. આ તમારો જવાબ અહીંયા પૂરો થઈ ગયો મિત્રો. બરાબર. 58/9. આ મિશ્ર પૂર્ણાંક છે, એમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવેલું છે. બરાબર. ઓકે મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે, અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બીજી વસ્તુ એ મિત્રો કે જો તમને આટલા સેશનમાં જે દાખલો ન સમજાણો હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.